નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 ઓગસ્ટ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પશ્ચિમ કચ્છ સાયબર સેલની પ્રશંસનીય કામગીરી। અરજદારો પાસેથી સાયબર ક્રાઇમ દ્વારા ઠગાવાયેલ 1.5 કરોડ રૂપિયા સાયબર સેલે પાછા અપાવ્યા તથા અન્ય કામગીરી કરી। સોશિયલ મીડિયાના વધેલા પ્રભાવમાં કોઈ પણ માહિતી ખાનગી રહી નથી। તેવામાં ઠગબાજોને છેતરવા માટે જરૂરી વિગતો મળી જતી હોવાથી અનેક લોકો અજાણતા કે લાલચમાં આવીને ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બની જતા હોય છે। આવા લોકોની ફરિયાદના આધારે પોલીસની સ્થાનિક ગુના શોધક શાખા હેઠળના સાયબર સેલે વર્ષ 2022થી જુલાઈ 2024 સુધીના સમયગાળા દરમિયાન 1,50,00,000 રૂપિયા અરજદારોને પરત અપાવ્યા હતા। સેલ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયા મુજબ જુલાઈમાં કુલ રૂપિયા 1,50,18,549 ઠગાઈનો ભોગ બનનારાઓને પરત અપાવ્યા હતા। સેલ દ્વારા જારી કરાયેલી યાદીમાં જણાવાયા મુજબ જુલાઈમાં કુલ રૂપિયા 1,50,18,549 રૂપિયા ઠગાઈનો ભોગ બનનારાઓને પરત અપાવ્યા હતા। તે ઉપરાંત ઓનલાઈન ગુનાખોરી ઘટે તે માટે જાહેર સ્થળોએ 10 સાયબર જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યા હતા અને વિવિધ વિસ્તારોમાં 100 જેટલા હોર્ડિંગ્સ લગાવાયા હતા। એ સિવાય ઠગાઈના બનાવોમાં સાચા ખાતાધારકોને ન્યાય મળે તે માટે ફ્રીઝ થયેલા એકાઉન્ટ ખરાઈ કરીને યથાવત કરાયા હતા। સોશિયલ મીડિયા સંબંધિત કનડગત તથા ખોટી આઈડી સંબંધી ફરિયાદો અંગેની કાર્યવાહી કરી 200થી વધુ ફેક એકાઉન્ટ રદ કર્યા હતા તેવી વિગતો યાદીમાં અપાઈ હતી। મેલેરિયા હું ફેલાવીશ। જરાક ઊભો તો રે મચ્છર। અમે બધા મળીને તને પાઠ ભણાવીશું। પાણીથી ભરેલા નાના ખાડાઓને માટીથી ભરીશું। ઘરની અંદર જંતુનાશક છંટાવડાવીશું। મચ્છરોનો લાર્વા ખાનારી માછલીઓને અમે રોકાયેલા પાણીમાં છોડીશું। અમે મચ્છરદાનીમાં સૂઈશું। અમે મેલેરિયા મુક્ત સ્વસ્થ ભારત બનાવીશું। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।